નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દેસાઈ રિંકલ શિક્ષણ સાથેના આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે ફરી લેબ ટેકનિશિયનની જે તમારી એક્ઝામ છે તેના માટે સિરીઝ લઈને આવ્યા છીએ, જેમાં તમારા 100 MCQs રહેશે. આ MCQs ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારી એક્ઝામ માટે, તો જરૂરથી જોજો. સાથે સાથે તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરજો, જેથી એમને પણ લાભ મળી રહે. તો મિત્રો, ચલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે ફર્સ્ટ ક્વેશ્ચનથી કે માનવ શરીરમાં અક્ષીય કંકાલમાં કુલ કેટલા હાડકાં હોય છે? તો 126, B 80, C 206 કે D 60. તો જે માનવ શરીરમાં અક્ષીય કંકાલ હોય છે તેમાં કુલ 80 હાડકાં હોય છે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે બીજો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયો સાંધો એટલે કે જોઈન્ટ એ સાયનોવિયર સાંધાનો પ્રકાર નથી? તો હિન્જ જોઈન્ટ, B બોલ અને સોકેટ જોઈન્ટ, C પીવોટ જોઈન્ટ કે D સિલાઈ જેવા સાંધા. તો કયો સાંધાનો પ્રકાર નથી? તો કયો આવશે? D આવશે, સિલાઈ જેવા સાંધા. હવે ત્રીજો જે ક્વેશ્ચન છે એમાં તમારી ખાલી જગ્યા આપી છે, તમારે પૂરવાની છે કે માનવ શરીરમાં સૌથી લાંબુ અને મજબૂત હાડકું કયું છે? તો એ ફીમર, B ટિબિયા, C હ્યુમેરસ કે D રેડિયસ. તો જે માનવ શરીરમાં સૌથી લાંબુ અને મજબૂત હાડકું પૂછાય તો તમારો આન્સર આવશે ઓપ્શન એ ફીમર. ચોથો ક્વેશ્ચન છે કે સ્નાયુઓનું મુખ્ય કાર્ય શું છે? તો એ રક્ત બનાવવું, B હલનચલનને આધાર આપવો, C પાચન કરવું કે D શ્વસન કરવું. તો સ્નાયુ શું કામ કરે છે મિત્રો? તો હલનચલનને આધાર આપવાનું કામ સ્નાયુઓ દ્વારા કરવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે પાંચમો ક્વેશ્ચન છે કે ચિત્ર આપેલું છે એ ઓળખીને તમારે સાચો જવાબ આપવાનો છે કે આપેલ ચિત્રમાં ડાબી બાજુએ નીચેના ભાગમાં સૌથી જે જાડી દિવાલવાળા ખંડને શું કહેવામાં આવે છે? ડાબી બાજુમાં છે અને નીચેની સાઈડ તમારે જોવાનું છે. તો પહેલાં જોઈ લો. હવે અહીંયા તમારો ઓપ્શન એ છે કે જમણું કર્ણક, B ડાબુ ક્ષેપક, C મહાધમની કે D ફુફ્ફુસ ધમની. તો શું આવશે? તમારું જે ડાબી બાજુનું જે ખંડ આમાં તમારે જોઈ લો. એમાં આપણને પૂછ્યું છે કે ડાબી બાજુએ નીચેના ભાગમાં જે જાડી દિવાલ આવી છે, તો ડાબીની ડાબીનું જે બાજુ છે એમાં નીચેના ભાગમાં જે જાડી દિવાલવાળો ખંડ છે તેને ડાબુ ક્ષેપક તરીકે ઓળખવામાં આવે છે. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી. હવે અહીંયા પાછો ક્વેશ્ચન આવી ગયો ચિત્રવાળો કે ચિત્રમાં દર્શાવેલ અંગ જે પિત્ત ઉત્પન્ન કરે છે અને જમણી બાજુના ઉપરના ભાગે આવેલું છે તે કયું છે? તો જોઈ લો. હવે એમાં ઓપ્શન આપેલા છે કે એ જઠર, B સ્વાદુપિંડ, C યકૃત કે D પિત્તાશય. તો તે જે અંગ છે તે કયું છે મિત્રો? યકૃત છે. તો અહીંયા જે તમને દેખાય છે, જે જમણી બાજુના ઉપરના ભાગમાં દેખાય છે જે પિત્ત ઉત્પન્ન કરે છે તેને યકૃત તરીકે ઓળખવામાં આવે છે. આ તમારે અંકો યાદ રાખવાના, કદાચ ચિત્રવાળા ક્વેશ્ચન પર પૂછાઈ જાય, બરાબર? એટલે તમને ખબર હોવી જોઈએ કે આ અંગ કયું કામ કરે છે, બરાબર? એ અંગ કયા ભાગમાં શરીરના આવેલું છે, આ ખાસ યાદ રાખવાનું કે આ અંગ આ શરીરના ભાગમાં આવેલું છે, એ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આમાં ચિત્રવાળા ક્વેશ્ચન લીધા છે. હવે સાતમો પાછો ચિત્રવાળો ક્વેશ્ચન છે કે આપેલ ચિત્ર પરથી જવાબ આપો કે ચિત્રમાં મગજમાં નીચેના ભાગમાં દાંડી જેવી જે રચના છે જે શ્વસન અને હૃદયના ધબકારાનું નિયંત્રણ કરે છે તે કયો ભાગ છે? તો જોઈ લો ચિત્ર. હવે એમાં પહેલો ઓપ્શન છે સેરિબ્રમ, બીજો છે સેરિબેલમ, C મેડ્યુલા ઓબ્લોન્ગાટા અને D હાઇપોથેલેમસ. તો જે દાંડી જેવી રચના છે તેને શું કહેવામાં આવે છે? તો આન્સર આવશે ઓપ્શન C મેડ્યુલા ઓબ્લોન્ગાટા. હવે આઠમો ક્વેશ્ચન છે કે આમાં પાછો ચિત્રવાળો ક્વેશ્ચન આવ્યો કે ચિત્ર પરથી જવાબ આપો. ઇમેજ કંકાલ તંત્રનો એક્સરે આપેલો છે અને આપેલા એક્સરે ચિત્રમાં પાંસળીઓ અને ફેફસા દેખાય છે. તો આ કયા ભાગનો એક્સરે છે? આ રહ્યો છે તમને એક્સરેનો ચિત્ર આપેલો છે, આમાં પાંસળીઓ દેખાય છે તમને. તો આ કયા ભાગનો એક્સરે છે એવું પૂછ્યું છે. આ શરીરનો કયો ભાગ છે? તો ઓપ્શન એ અપર લિમ્બ, B લોઅર લિમ્બ, C થોરેકસ એટલે છાતીનો ભાગ કે D પેલ્વિસ. તો આ જે આકૃતિ છે તેમાં જે એક્સરે આપેલો છે એ જે ભાગ છે એ શરીરનો છે છાતીનો ભાગ, જેને થોરેકસ તરીકે ઓળખવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન સી. હવે નવમો ક્વેશ્ચન છે કે આપેલ ચિત્રને ઓળખીને સાચો જવાબ આપો. આ જે ચિત્ર છે એ તમારું માઇક્રોસ્કોપનું આપેલું છે, સૂક્ષ્મદર્શક યંત્રનું. આપેલ માઇક્રોસ્કોપના ચિત્રનો ઉપરનો ભાગ એટલે કે લેન્સ છે એ વડે દર્શાવ્યું છે. જ્યાં આંખ રાખીને જોવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? આની વાત કરી છે મિત્રો. આ જે ભાગ છે તમારો એ નંબરનો, એની વાત કરવામાં આવી છે કે એ ભાગને કયા નામથી ઓળખવામાં આવે છે.
તો ઓપ્શન એ ઓબ્જેક્ટિવ લેન્સ, બી આઈપીસ, સી કન્સિડર કે ડી મિરર. તો આન્સર આવશે તમારો બી આઈપીસ, જે આપણે આંખ જે જોવા માટે યુઝ કરતા હોય છે તેને આઈપીસ તરીકે ઓળખીએ છીએ. તો આન્સર આવશે ઓપ્શન બી. હવે 10મો ક્વેશ્ચન છે કે નીચેના વિધાનો ચકાસો. એમાં તમારો વિધાન 1 આપેલો છે કે જઠરમાં પ્રોટીનનું પાચન શરૂ થાય છે, અને વિધાન બી આપેલું છે કે સ્વાદુપિંડ એ અંતઃસ્રાવી છે અને બહિસ્ત્રાવી બંને ગ્રંથિ તરીકે કાર્ય કરે છે. તો આમાં વિધાનો સાચા છે કે ખોટા એ તમારે જોવાનું. તો એમાં માત્ર વિધાન 1 સાચું છે. ઓપ્શન બી કહે છે કે માત્ર બી સાચું છે. ઓપ્શન સી કહે છે કે વિધાન એ અને બી બંને સાચા છે, અને ઓપ્શન ડી એવું કહે છે કે એ અને બી બંને ખોટા છે, 1 અને બી. તો શું આવશે મિત્રો? આન્સર આવશે તમારો ઓપ્શન સી કે વિધાન 1 અને 2 બંને સાચા છે કે જઠરમાં પ્રોટીનનું પાચન થાય છે અને સ્વાદુપિંડ એ અંતઃસ્રાવી અને બહિસ્ત્રાવી બંને ગ્રંથિ તરીકે કાર્ય કરે છે. હવે 11મો ક્વેશ્ચન છે કે પેરિટોનિયલ કેવિટી ક્યાં આવેલી હોય છે? તો એ છાતીના ભાગમાં, બી પેટના ભાગમાં, સી મગજમાં કે ડી સાંધામાં. તો જે પેરિટોનિયલ કેવિટી છે એ શરીરના પેટના ભાગમાં આવેલી હોય છે. હવે 12મો ક્વેશ્ચન છે કે પેટના ચતુર્થાંશો, બરાબર, ચતુર્થાંશોની સંખ્યા કેટલી છે? તો એ 2, બી 4, સી 6 કે ડી 9. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી 4 હોય છે. 13મો ક્વેશ્ચન જોઈએ. એમાં ખાલી જગ્યા પૂરવાની છે કે શ્વસન તંત્રમાં હવાની ફેફસા સુધી પહોંચાડતી મુખ્ય નળીને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો ઓપ્શન એ અન્નનળી, બી શ્વાસ નળી, સી ધમની કે ડી શિરા. તો આન્સર આવશે ઓપ્શન બી શ્વાસ નળી. 14મો ક્વેશ્ચન છે કે પ્લ્યુરલ કેવિટી કોની આસપાસ આવેલી હોય છે? તો એ હૃદય, બી ફેફસા, સી જઠર કે ડી મૂત્રપિંડ. તો આન્સર આવશે ઓપ્શન બી ફેફસા. 15મો ક્વેશ્ચન છે કે નાના આંતરડાનો સૌથી પહેલો ભાગ કયો છે? તો એ ડ્યુઓડેનમ, બી જેઝુનમ, સી ઇલિયમ કે ડી સીકમ. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી ડ્યુઓડેનમ. જે નાના આંતરડાનો સૌથી પહેલો ભાગ છે ડ્યુઓડેનમ હોય છે. આમાં મિત્રો અમુક જે તમારા વર્ડ્સ છે તમને કન્ફ્યુઝ કરેવા હોય છે, યાદ ન રહેવા હોય છે, એટલે તમે નોટ્સ બનાવવાનું રાખજો, જેથી તમારી એક્ઝામ આવે તો એના આગળના દિવસે તમે વાંચીને જાઓ તો તમને એક વખત રિકોલ થઈ જાય. તો નોટ્સ બનાવવાનું રાખજો જ, બાકી યાદ નહીં રહે. 16મો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ ગ્રંથિ પાચન તંત્ર સાથે જોડાયેલી નથી? તો એ લાળ ગ્રંથિ, બી યકૃત, સી એડ્રિનલ ગ્રંથિ કે ડી સ્વાદુપિંડ. તો આન્સર આવશે તમારો સી એડ્રિનલ ગ્રંથિ. હવે 17મું છે વિધાનવાળું એમસીક્યુ છે કે વિધાન એ પલૈયા એટલે કે સ્પ્લીન, બરાબર, એ લસિકા તંત્રનો ભાગ છે જે અન્ય જૂના રક્તકણોનો નાશ કરે છે. વિધાન બી શું કહે છે? પલૈયા એ પેટના જમણા ઉપરના ભાગમાં આવેલી છે. તો એમાં સાચું કયું છે ને ખોટું કયું છે તમારે જોવાનું છે. તો એ વિધાન એ સાચું છે, બી ખોટું છે. બીમાં શું કહે છે કે વિધાન એ ખોટું છે અને બી સાચું છે. સીમાં શું કહે છે કે બંને વિધાન સાચા છે, જ્યારે ડીમાં કહે છે બંને ખોટા છે. તો આમાં શું આવશે? કયું ખોટું અને કયું સાચું? તો આમાં જે વિધાન એ સાચું છે કે હા, સ્પ્લીન જે છે લસિકા તંત્રનો ભાગ છે ને જૂના રક્તકણ નાશ કરે છે, જ્યારે બી ખોટું છે કે જમણા ઉપરના ભાગમાં આવેલી છે. તો આન્સર આવશે તમારો ઓપ્શન એ. 18મો ક્વેશ્ચનમાં જે સ્વતંત્રતાનો ભાગને વિશે વાત કરવામાં આવી છે, એમાં તેમાં શ્વસન તંત્રના ભાગોની હવાની અવરજવર માટેનો સાચો ક્રમ કયો છે એ તમારે જોવાનું છે. તો એ નાક. તો ઓપ્શન એ તમારો નાક છે, પછી શ્વાસનળી, ફેરિકન્સ કે ફેફસા. બી નાક, ફેરિકન્સ, લેરિકન્સ, શ્વાસનળી અને ફેફસા. સી છે નાક, લેરિકન્સ, ફેરિકન્સ, શ્વાસનળી અને ફેફસા. અને ડી નાક, શ્વાસનળી, લેરિકન્સ, ફેરિકન્સ અને ફેફસા. તો આમાં તમને ખબર હોવી જોઈએ તો તમે એનો આન્સર આપી શકશો. તો આમાં આન્સર આવશે તમારો ઓપ્શન બી, જેમાં પહેલાં નાકમાં જાય છે, પછી ફેરિકન્સ, એફ યાદ રાખવાનું, પછી લેરિકન્સ, પછી શ્વાસનળી અને ફેફસામાં છેલ્લે જાય છે. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી. હવે ખાલી જગ્યા પૂરવાની છે કે મનુષ્યના ફેફસામાં વાયુ વિનિમય માટેની મૂળભૂત રચના ખાલી જગ્યા છે. તો એ બ્રોન્કાઈ, બી બ્રોન્કીઓલ્સ, સી વાયુકોષ્ઠ કે ડી પ્લ્યુરમ. તો શું આવશે? આન્સર આવશે ઓપ્શન સી વાયુકોષ્ઠો. હવે 20મો ક્વેશ્ચન છે કે પિત્તાશયનું મુખ્ય કાર્ય શું છે? તો એ પિત્ત ઉત્પન્ન કરવું, બી પિત્તનો સંગ્રહ કરવો અને સાંદ્રતા વધારવી, સી ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવું કે ડી રક્ત શુદ્ધ કરવું. તો જે પિત્તાશય શું કરે છે કે આમ પિત્તનો સંગ્રહ કરે છે અને તેની સાંદ્રતા વધારે છે. મિત્રો હવે 21મો ક્વેશ્ચન જોઈએ કે મનુષ્યના હૃદયમાં કેટલા ચેમ્બર એટલે કે ખંડો હોય છે? તો ઓપ્શન એ તમારો 2, ઓપ્શન બી 3, સી 4 કે ડી 5. તો જે મનુષ્યના હૃદયમાં કુલ કેટલા ખંડો હોય છે? 4 ખંડો હોય છે.
22મો ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કઈ રક્તવાહિની ઓક્સિજનયુક્ત રક્ત વહન કરતી નથી? તો ઓપ્શન એ મહાધમની, બી ફૂસ્ફૂસ શિરા, સી ફૂસ્ફૂસ ધમની કે ડી કોરોનરી ધમની? તો આન્સર આવશે તમારો ઓપ્શન સી. હવે 23મો ક્વેશ્ચન જોઈએ કે સિસ્ટેમિક સર્ક્યુલેશન હૃદયના કયા ભાગથી શરૂ થાય છે? તો એ જમણા કર્ણકથી, બી જમણા ક્ષેપકથી, ડી ડાબા કર્ણકથી કે ડી ડાબા ક્ષેપકથી? તો જે સિસ્ટેમિક સર્ક્યુલેશન છે એ તમારું થાય છે સ્ટાર્ટ ડાબા ક્ષેપકથી. તો આન્સર આવશે તમારો ઓપ્શન ડી. હવે 24મો ક્વેશ્ચન છે કે ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં લખ્યું છે કે હૃદયના ધબકારાનું નિયમન કરતો કુદરતી પેસમેકર ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ એસે નોડ, બી એવી નોડ, સી બંડલ ઓફ હિસ કે ડી પુરકિંજે ફાઇબર્સ? તો શું આવશે? ઓપ્શન એ એસે નોડ. હવે 25માં પાછા વિધાનવાળા MCQs પૂછ્યા છે, જેમાં વિધાન 1 તમારું છે કે ધમનીઓમાં સામાન્ય રીતે શિરાઓ કરતાં વધુ દબાણ હોય છે, અને ઓપ્શન બી છે, વિધાન બી છે 2 છે કે શિરાઓમાં વાલ્વ આવેલા હોય છે જે રક્તને પાછું ફરતું અટકાવે છે. તો ઓપ્શન આપેલા છે, તમારે જોવાનું કે કયું સાચું છે અને કયું ખોટું છે. તો ઓપ્શન એ તમારો એ છે કે માત્ર 1 સાચું, ઓપ્શન બી માત્ર 2 સાચા, ઓપ્શન સી 1 અને 2 બંને સાચા, એ અને ડી છે 1 અને 2 બંને ખોટા. તો આમાં આન્સર આવશે તમારો ઓપ્શન સી 1 અને 2 બંને સાચા છે કે ધમનીઓમાં સામાન્ય રીતે શિરાઓ કરતાં વધુ દબાણ હોય છે અને શિરાઓમાં વાલ્વ આવેલા હોય છે જે રક્તને પાછું ફરતું અટકાવે છે. હવે 26મો ક્વેશ્ચન જોઈએ કે નર્વસ સિસ્ટમનું વર્ગીકરણ મુખ્યત્વે કયા 2 ભાગમાં થાય છે? તો એ સેન્ટ્રલ અને પેરિફેરલ, બી ઓટોનોમિક અને સોમેટિક, સી સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક કે ડી મોટર અને સેન્સરી? તો આન્સર આવશે તમારો ઓપ્શન એ સેન્ટ્રલ અને પેરિફેરલ. હવે 27મો ક્વેશ્ચન જોઈએ કે મગજનો કયો ભાગ શારીરિક સંતુલન જાળવવાનું કાર્ય કરે છે? તો એ સેરિબ્રમ, બી સેરિબેલમ, સી મિડ બ્રેઇન કે ડી પોન્સ? તો જે મગજનો ભાગ છે એ શારીરિક સંતુલન જાળવવાનું જે કાર્ય કરે છે તે સેરિબેલમ છે. તો આન્સર આવશે ઓપ્શન બી. 28મો ક્વેશ્ચન જોઈએ કે કરોડરજ્જુ એટલે કે સ્પાઇનલ કોર્ડનું મુખ્ય કાર્ય શું છે? તો એ વિચારવું, બી હોર્મોન્સ ઉત્પન્ન કરવા, સી પરાવર્તિત ક્રિયા અને મગજ સુધી સંદેશો પહોંચાડવા કે ડી પાચન કરવું? તો જે કરોડરજ્જુ આપણી આવેલી હોય છે પરાવર્તિત ક્રિયા કરે છે અને મગજ સુધી સંદેશો પહોંચાડે છે. હવે 29મો ક્વેશ્ચન છે કે સેરિબ્રમ કોનો ભાગ છે? તો એ અગ્ર મગજ, બી મધ્ય મગજ, સી પશ્વ મગજ કે ડી કરોડરજ્જુ? તો આન્સર આવશે ઓપ્શન એ અગ્ર મગજ. 30મો ક્વેશ્ચન છે કે ખાલી જગ્યા પૂરવાની કીધી છે કે મગજના સૌથી મોટા ભાગને ખાલી જગ્યા કહે છે? તો એ સેરિબેલમ, બી મેડ્યુલા, સી સેરિબ્રમ કે ડી પોન્સ? તો આન્સર આવશે ઓપ્શન સી સેરિબ્રમ. 31મો ક્વેશ્ચન કે નર્વસ સિસ્ટમનો સૌથી નાનો કાર્યાત્મક અને રચનાત્મક એકમ કયો છે? તો એ નેફ્રોન, બી ન્યુરોન એટલે કે ચેતાકોષ, સી ગિલિયાલ કોષ કે ડી સાયનેપ્સ? તો જે નર્વસ સિસ્ટમનો સૌથી નાનો કાર્યાત્મક અને રચનાત્મક એકમ પૂછે તો આન્સર આવશે તમારો ન્યુરોન, ચેતાકોષ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આર્યો. 32મો ક્વેશ્ચન છે કે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ કઈ ક્રિયાઓનું નિયંત્રણ કરે છે? તો એ ઐચ્છિક હલનચલન, બી અનૈચ્છિક ક્રિયાઓ એટલે કે હૃદયના ધબકારા અને પાચન વગેરે, સી વિચારવાની પ્રક્રિયા કે ડી યાદશક્તિ? તો જે ઓટોનોમિક જે નર્વસ સિસ્ટમ છે એ અનૈચ્છિક ક્રિયાઓ એટલે કે જે હૃદયના ધબકારા છે, પાચન છે વગેરેનું નિયંત્રણ કરે છે. 33મો ક્વેશ્ચન જોઈએ કે મેડ્યુલા ઓબ્લોગાન્ટા ક્યાં આવેલું હોય છે? તો ઓપ્શન એ મગજના અગ્રભાગમાં, બી બ્રેઇન સિસ્ટમના નીચેના ભાગમાં, સી કરોડરજ્જુના અંતમાં કે ડી સેરિબ્રમની ઉપર? તો ક્યાં આવેલું હોય છે? તો આન્સર આવશે તમારો ઓપ્શન બી કે બ્રેઇન સ્ટેમ જે હોય છે તેના નીચેના ભાગમાં હોય છે. હવે 34મો ક્વેશ્ચન છે કે પોન્સનું કાર્ય શું છે? તો એ તે મગજના વિવિધ ભાગોને જોડે છે અને શ્વસનમાં મદદ કરે છે, બી તે દ્રષ્ટિનું કેન્દ્ર છે, સી તે સ્મૃતિ સંગ્રહ કરે છે કે ડી તે રક્તદાબ ઘટાડે છે? તો આન્સર આવશે તમારો ઓપ્શન એ કે તે મગજના વિવિધ ભાગોને જોડે છે અને શ્વસનમાં મદદ કરે છે. 35મો ક્વેશ્ચન છે એમાં વિધાનવાળા MCQ છે કે વિધાન એક્સ એવું કહે છે કે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ શરીરના આરામની સ્થિતિમાં લાવે છે અને વિધાન વાય એવું કહે છે કે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમમાં કટોકટીમાં ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ માટે જવાબદાર છે. હવે જોવાનું આપણે એ છે કે આમાંથી કયો સાચો છે અને કયો ખોટો છે. તો ઓપ્શન એમાં એવું કીધું છે કે માત્ર એક્સ સાચું, ઓપ્શન બી માત્ર વાય સાચું, ઓપ્શન સી બંને સાચા કે ડી બંને ખોટા?
તો આમાં આન્સર આવશે બંને સાચા છે કે પેરાસિમ્પેથેટિક જે તમારી નર્વસ સિસ્ટમ હોય છે એ શરીરને આરામની સ્થિતિમાં લાવે, અને જે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ હોય છે એ કટોકટીમાં ફાઇટ ઓર ફ્લાઇટના રિસ્પોન્સ માટે જવાબદાર હોય છે. 36મો ક્વેશ્ચન કે માનવ શરીરમાં રક્તનું ગાળણ એટલે કે ફિલ્ટ્રેશન ક્યાં થાય છે? તો યકૃતમાં, બી ફેફસામાં, સી મૂત્રપિંડમાં કે ડી હૃદયમાં? તો જે રક્તનું ગાળણ જે આપણે શરીરમાં થાય છે, ફિલ્ટ્રેશન થાય છે, તે મૂત્રપિંડમાં એટલે કે કિડનીમાં થાય છે. તો આન્સર આવશે ઓપ્શન સી. હવે 37માં મૂત્રપિંડનો કાર્યાત્મક એકમ કયો છે? તો એ ન્યુરોન, બી નેફ્રોન, સી એલ્વિઓલી કે ડી વિલી? તો જે કાર્યાત્મક એકમ છે એ આન્સર આવશે ઓપ્શન બી નેફ્રોન. 38મો ક્વેશ્ચન છે કે ખાલી જગ્યા પૂરવાની કીધી છે કે મૂત્રપિંડમાંથી મૂત્રને મૂત્રાશય સુધી લઈ જતી નળીને શું કહેવાય? તો એ યુરેથ્રા, બી યુરેટર, સી ગોલ બ્લેડર કે ડી રિનલ આર્ટરી? તો જે મૂત્રપિંડમાંથી મૂત્રને મૂત્રાશય સુધી લઈ જવા માટે એક નળી હોય છે તેને યુરેટર તરીકે ઓળખવામાં આવે છે. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી. 39મો ક્વેશ્ચન છે કે પુરુષના પ્રજનન તંત્રમાં શુક્રકોષો ક્યાં ઉત્પન્ન થાય છે? એટલે કે જે સ્પર્મ છે તમારે એ કઈ જગ્યાએ ઉત્પન્ન થાય છે? તો પ્રોસ્ટેટ ગ્રંથિમાં, બી એપિડિડાયમિસમાંથી, સી શુક્રપિંડમાંથી કે ડી વાસ ડિફરન્સમાંથી? તો જે સ્પર્મ્સ છે એ ક્યાં ઉત્પન્ન થાય છે? શુક્રપિંડમાં ઉત્પન્ન થાય છે. તો આન્સર આવશે ઓપ્શન સી. હવે મિત્રો 40મો ક્વેશ્ચન છે કે સ્ત્રી પ્રજનન તંત્રમાં ગર્ભારસ, આ ગર્ભાશયનું મુખ્ય કાર્ય શું છે? તો એ અંડકોષ ઉત્પન્ન કરવા, બી ગર્ભનો વિકાસ કરવો, સી હોર્મોન્સ વિઘટન કરવું કે ડી રક્તગાળણ? તો આન્સર આવશે ગર્ભાશયનું મુખ્ય કાર્ય છે ગર્ભનો વિકાસ કરવો. 41મો ક્વેશ્ચન છે કે કુટુંબ કલ્યાણ માટે ગર્ભ નિરોધકની કાયમી પદ્ધતિ કઈ છે? તો એ ઓપ્શન એ કોન્ડમ, બી કોપરટી, સી વેસ્કોટોમી અને ટ્યુબેક્ટોમી કે ડી ગર્ભ નિરોધક ગોળીઓ? તો જે ગર્ભ નિરોધ જે પદ્ધતિ હોય છે કાયમી પદ્ધતિ એ વેસ્કેટોમી અને ટ્યુબેક્ટોમી હોય છે. તો આન્સર આવશે ઓપ્શન સી. હવે 42મો ક્વેશ્ચન આવે છે કે આંખમાં પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવાનું કાર્ય કોણ કરે છે? તો એ રેટિના, બી લેન્સ, સી કીકી કે ડી કોર્નિયા? તો જે આંખના પ્રકાશ હોય છે એ કિરણોને કેન્દ્રિત કરવાનું કાર્ય જે છે એ લેન્સ દ્વારા કરવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન બી. 43મો ક્વેશ્ચન કે કાનમાં ધ્વનિ તરંગોને વિદ્યુત સંકેતમાં ફેરવવાનું કાર્ય કોનું છે? તો એ ઇયરડ્રમ, બી કોકિલિયા, સી પિત્રા કે ડી યુસ્ટેચિયન ટ્યુબ? તો આન્સર આવશે ઓપ્શન બી કોકિલિયા. 44મો ક્વેશ્ચન છે કે સ્વાદ પારખવા માટે જીભ પર કઈ રચના આવેલી હોય છે? તો એ ટેસ્ટ બડ્સ, બી ઓલ્ફેક્ટરી રિસેપ્ટર્સ, સી વિલી કે ડી રોડ્સ અને કોન્સ? તો આન્સર આવશે ઓપ્શન એ ટેસ્ટ બડ્સ. હવે 45મો ક્વેશ્ચન છે કે ચામડી એ કયા તંત્રનો ભાગ ગણાય છે? આપણી જે સ્કિન હોય છે તે? તો એ પાચન તંત્ર, બી સંવેદનાત્મક અને આવરણ તત્વ, સી અંતઃસ્રાવી તંત્ર કે ડી કંકાલ તંત્ર? તો ચામડી જે છે એ સંવેદનાત્મક અને આવરણ તંત્ર છે. ઓપ્શન બી. 46મો ક્વેશ્ચન કે માનવ શરીરમાં માસ્ટર ગ્રંથિ તરીકે કઈ ગ્રંથિ ઓળખાય છે? તો થાઇરોઇડ ગ્રંથિ, બી એડ્રિનલ ગ્રંથિ, સી પિટ્યુટરી ગ્રંથિ કે ડી સ્વાદુપિંડ? તો સી આવશે આન્સર કે પિટ્યુટરી ગ્રંથિ. 47મો ક્વેશ્ચન કે રક્તમાં શર્કરાનું નિયમન કરતો ઇન્સ્યુલિન ક્યાંથી સ્ત્રાવ પામે છે? તો એ થાઇરોઇડ, બી સ્વાદુપિંડ, સી યકૃત કે ડી પિટ્યુટરી? તો આન્સર આવશે ઓપ્શન બી સ્વાદુપિંડ. હવે 48માં પાછો વિધાનવાળા ક્વેશ્ચન છે કે વિધાન 1 અંતઃસ્રાવી ગ્રંથિઓ પોતાના સ્ત્રાવને સીધા રક્તમાં ભળવા દે છે, અને વિધાન 2 એમ કહે છે કે અંતઃસ્રાવી ગ્રંથિઓને નલિકા હોતી નથી અને તેને ડક્ટલેસ ગ્રંથિ કહે છે. તો મિત્રો જે વિધાનવાળા ક્વેશ્ચન છે એ કદાચ પૂછાઈ જાય તો તમને એ જે વસ્તુ જે ટોપિક વિશે પૂછો એનું પૂરું નોલેજ આવશે તો જ વિધાનવાળા ક્વેશ્ચન આવડશે. એટલે ગમે તે ટોપિક ભણો તો એને પ્રોપર ભણો તો તમને વિધાનવાળા ક્વેશ્ચન આવશે ને તો પણ તમને તકલીફ નહીં પડે. તો ઓપ્શન એ માત્ર વિધાન 1 સાચું છે, ઓપ્શન બી માત્ર વિધાન 2 સાચા છે, ઓપ્શન સી વિધાન 1 અને 2 બંને સાચા છે, અને ડી વિધાન 1 અને 2 બંને ખોટા છે. તો આન્સર આવશે તમારો સી કે 1 અને 2 બંને સાચા છે. 49મો ક્વેશ્ચન કે એડ્રિનલ ગ્રંથિઓ ક્યાં આવેલી હોય છે? તો એ મગજમાં, બી હૃદયની ઉપર, સી બંને મૂત્રપિંડની ઉપર કે ડી ગળામાં? તો જે એડ્રિનલ ગ્રંથિઓ હોય છે તે બંને મૂત્રપિંડની ઉપર આવેલી હોય છે. તો આન્સર આવશે ઓપ્શન સી. 50મો ક્વેશ્ચન કે થાઇરોઇડ ગ્રંથિના યોગ્ય કાર્ય માટે કયું તત્વ આવશ્યક છે? તો એ કેલ્શિયમ, બી આયર્ન, સી આયોડિન કે ડી મેગ્નેશિયમ? તો આન્સર આવશે ઓપ્શન સી કે આયોડિન જરૂરી છે. હવે 51મો ક્વેશ્ચન છે કે એક્સરે ફિલ્મમાં હાડકાં એટલે કે બોન્સ આપણા જે છે એ સામાન્ય રીતે કેવા રંગના દેખાય છે?
તો એ કાળા, બી સફેદ, સી ગ્રે કે ડી પારદર્શક. તો જે હોય છે સફેદ કલરના દેખાય છે આપણા હાડકા એક્સરેમાં. 52મો ક્વેશ્ચન કે જો કોઈ એક્સરેમાં થોરેક્સનો ભાગ દર્શાવેલ હોય તો તેમાં મુખ્યત્વે શું જોવા મળે છે? તો એ ખોપરી, બી કરોડરજ્જુના નીચેનો ભાગ, સી પાંસળીઓ અને પેશા કે ડી પગના હાડકા. તો આન્સર આવશે ઓપ્શન સી, પાંસળીઓ અને ફેફસા. 53મો ક્વેશ્ચન છે કે હિસ્ટોલોજી એટલે શું? તો એ કોષોનો અભ્યાસ, બી પેશીઓનો અભ્યાસ, સી હાડકાનો અભ્યાસ અને ડી રોગોનો અભ્યાસ. તો જે તમારું હિસ્ટોલોજી છે એમાં હશે તમારો પેશીઓનો અભ્યાસ. પેશીઓ વિશે ભણવાનું હોય છે, તેને સ્ટડી ઓફ ટિશ્યુઝ તરીકે ઓળખવામાં આવે છે. 54મો ક્વેશ્ચન છે મિત્રો કે માઇક્રોસ્કોપિક તપાસ માટે પેશીના અત્યંત પાતળા છેદ કાપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ માઇક્રોટોમ, બી સ્કેલ્પ્સ, સી સેન્ટ્રીફ્યુજ કે ડી ઇન્ક્યુબેટર. તો આન્સર આવશે તમારો ઓપ્શન એ માઇક્રોટોમ. 55મો ક્વેશ્ચન છે કે પેશીના નમૂનાને સડતો અટકાવવા માટે લેબોરેટરીમાં સૌપ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો એ સ્ટેનિંગ, બી ફિક્સેશન, સી ક્લિયરિંગ કે ડી માઉન્ટિંગ. તો જે પેશીનો નમૂનો સડતો અટકાવવા માટે જે બે લેબોરેટરીમાં ફિક્સેશન કરવામાં આવે છે, એટલે ફિક્સ થઈ જાય અને કોઈપણ જે બહારનું કન્ટામિનેશન છે, એટલે વાતાવરણનું કોઈપણ જે બેક્ટેરિયા કે એવું બધું હોય એ પેશીના કોન્ટેક્ટમાં ન આવે અને કોઈપણ એનું જે હોય છે તે બગડી જાય નહીં. એટલા માટે નમૂનાને ફિક્સેશન કરવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન બી. 56મો ક્વેશ્ચન કે પેશીના ફિક્સેશન માટે સૌથી સામાન્ય રીતે કયું રસાયણ વપરાય છે? તો એ આલ્કોહોલ, બી ફોર્માલિન, સી ઝાઇલિન કે ડી એસિડ. તો જે પેશીના ફિક્સેશન માટે સૌથી સામાન્ય રીતે ફોર્માલિન વપરાય છે. તેનાથી તેને ફિક્સ કરવામાં આવે છે. તે જે બહારના વાતાવરણમાં કોન્ટેક્ટમાં તે જે સેમ્પલ હોય છે તે આપણું આવે નહીં. 57મો ક્વેશ્ચન કે પેશીમાંથી પાણી દૂર કરવાની પ્રક્રિયાને શું કહે છે? તો હાઇડ્રેશન, બી ડિહાઇડ્રેશન, સી ઇમ્પ્રેગ્રેશન કે ડી ડિફ્લેક્સિફિકેશન્સ. તો જે પેશીમાંથી પાણી દૂર પ્રક્રિયાને ડિહાઇડ્રેશન કહેવામાં આવે છે. ડિહાઇડ્રેશન એટલે પાણી દૂર થવું, પાણી ઓછું થવું. હાઇડ્રેશન એટલે પાણી આપણે એડ કરીએ તેને હાઇડ્રેશન કહેવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન બી, ડિહાઇડ્રેશન. 58મો ક્વેશ્ચન છે કે ડિહાઇડ્રેશન માટે સામાન્ય રીતે કયા રસાયણોને ચડતા ક્રમમાં ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ફોર્માલ્ડિહાઇડ, બી ઇથાઇલ આલ્કોહોલ, સી પેરાફિન અને ડી હિમેટોટોક્સિલિન. તો આન્સર આવશે ઓપ્શન બી, ઇથાઇલ આલ્કોહોલ. 59મો ક્વેશ્ચન છે કે પેશીના બ્લોક બનાવવા માટે સામાન્ય રીતે કયા માધ્યમનો ઉપયોગ થાય છે? તો એ રેઝિન, બી પેરાફિન મીડ, સી જિલેટિન, ડી પ્લાસ્ટિક. તો આન્સર આવશે બી, પેરાફિન મીડ. 60મો ક્વેશ્ચન છે કે હિસ્ટોલોજીમાં ક્લિયરિંગ એજન્ટ તરીકે સૌથી વધુ રસાયણ કયું વપરાય છે? તો એ ઝાઇલિન, બી ઇથેનોલ, સી એસેટોન કે ડી ફોર્માલિન. તો આન્સર આવશે ઓપ્શન એ, ઝાઇલિન. 61મો ક્વેશ્ચન છે કે ખાલી જગ્યા આપેલી છે તેમાં પૂછ્યું છે કે માઇક્રોસ્કોપમાં પેશીઓને સ્પષ્ટ જોવા અને રંગીન દેખાવા માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો ફિક્સેશન, બી સ્ટેનિંગ, સી માઉન્ટિંગ અને ડી સેક્શનિંગ. તો આપણે આન્સર આવશે તમારો ઓપ્શન બી, સ્ટેનિંગ. કારણ કે માઇક્રોસ્કોપમાં કોઈ પણ વસ્તુ જોવી હોય તો તેને સ્ટેનિંગ કરવી પડે, એના કારણે એ દેખાય, એનો જે વ્યૂ મળે છે ક્લિયર વ્યૂ મળે, એટલા માટે આપણે સ્ટેનિંગ પ્રક્રિયા યુઝ કરીએ છીએ. એમાં અલગ અલગ જે તમારા કેમિકલ્સ હોય છે, જે એજન્ટ્સ હોય છે તેનો યુઝ કરીને તેમાં ક્લિયર વ્યૂ મેળવવા માટે આપણે સ્ટેનિંગ પ્રોસેસ કરીએ છીએ. હવે 62મો ક્વેશ્ચન છે કે રૂટીન હિસ્ટોલોજી સ્લાઇડમાં કયો સ્ટેન સૌથી વધુ વપરાય છે? તો એ પીએસ, બી મેસેન ટાઇક્રોમ, એમાં સી છે HNE, એમાં હેક્ટોટોક્સિલિન અને ઇઓસિન, અને ડી આવશે જીમ્સા સ્ટેન. તો જે રૂટીન હિસ્ટોલોજી એટલે આપણે જોઈએ કે જેમાં પેશીનો અભ્યાસ થતો હોય તે એનું સ્લાઇડ બનાવ્યું હોય તો સૌથી વધારે હિમેટોક્સિલિન અને ઇઓસિનનો ઉપયોગ થાય છે. આ યાદ રાખજો, લખી રાખજો, મોસ્ટ આઈએમપી. ઓપ્શન સી. 63મો ક્વેશ્ચન છે કે HNE સ્ટેનિંગમાં હિમોટોક્સિલિન પેશીના કયા ભાગને ભૂરો કે વાદળી રંગે છે? તો એ સાયટોપ્લાઝમ્સ, બી ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર, જે સી છે સેલ મેમ્બ્રેન કે ડી કોલાજન. તો આન્સર આવશે ઓપ્શન બી, ન્યુક્લિયસ કોષ કેન્દ્ર. હવે 64મો ક્વેશ્ચન છે કે ઇઓસિન એ કેવો સ્ટેન છે જે સાયટોપ્લાઝમને ગુલાબી રંગે છે? તો ઓપ્શન એ બેઝિક, બી એસિડિક, સી ન્યુટ્રલ કે ડી કોઈ રંગ નથી. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી, એસિડિક. તો મિત્રો આ 63 અને જે 64 ક્વેશ્ચન છે એ તમારું જે તમે હિસ્ટોલોજી જે પેશીનો અભ્યાસ કરો છો એમાં પેશી માઇક્રોસ્કોપમાં જોવા માટે સ્ટેનિંગ કરવામાં આવે છે. એમાં બે સ્ટેન વિશે વાત કરીએ આપણે, હિમોટોક્સિલિન અને બીજું છે ઇઓસિન, બરાબર. હવે આ જે સ્ટેન છે એમાં હિમોટોક્સિલિન પેશીના કયા ભાગને રંગે છે? ભૂરા અને વાદળી રંગે રંગે છે. તો આન્સર આવશે તમારો કોષ કેન્દ્ર. અને જે ઇઓસિન છે એ કયું કરે છે? સાયટોપ્લાઝમને ગુલાબી રંગે છે, બરાબર. તો બરાબર ગુલાબી રંગે છે. તો આ બંને યાદ રાખજો, કોણ કયા રંગથી રંગે છે અને કોણ કયા ભાગની રંગે છે. આ બે મોસ્ટ આઈએમપી છે ક્વેશ્ચન.
તમારું હિમોટોક્સિલિન પૂછાય તો એ આવશે તમારું કોષ કેન્દ્ર, અને કોષ કેન્દ્રને ભૂરો કે વાદળી રંગે રંગે છે. અને ઇઓસિન પૂછાય તો સાયટોપ્લાઝમ આવશે, અને સાયટોપ્લાઝમને ગુલાબી રંગે રંગે છે. તો આ બંને યાદ રાખજો. 65મો ક્વેશ્ચન વિધાનવાળા MCQs છે. તેમાં વિધાન 1 છે કે સ્લાઇડ માઉન્ટિંગ માટે DPXનો ઉપયોગ થાય છે, અને વિધાન 2 એમ કહે છે કે માઉન્ટિંગ કરવાથી સ્લાઇડ લાંબા સમય સુધી સુરક્ષિત રહે. તો ઓપ્શન એ છે માત્ર એ વિધાન 1 સાચું, બી માત્ર 2 સાચું, સી બંને વિધાન સાચા, કે ડી બંને વિધાન ખોટા. તો આન્સર આવશે ઓપ્શન સી કે બંને વિધાન સાચા છે. 66મો ક્વેશ્ચન કે એમ્બ્લિમિંગ એટલે શું? તો એ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવું, સી મૃતદેહને સળતો અટકાવવા રાસાયણિક પ્રક્રિયા કરવી, સી મૃતદેહને બાળી નાખવો, કે ડી પેશીઓનું કલ્ચર કરવું. તો આન્સર આવશે તમારો બી કે જે મૃતદેહને સળતો અટકાવવા જે રાસાયણિક પ્રક્રિયા કરવાની થાય છે ને એમ્બ્લિમિંગ તરીકે ઓળખવામાં આવે છે. 67મો ક્વેશ્ચન છે કે એમ્બ્લિમિંગ કરવાનો પાછળ મુખ્ય હેતુ શું છે? તો એ શરીરની જાળવણી, બી ચેપ લાગતો અટકાવવા માટે, સી અંતિમ દર્શન માટે યોગ્ય રીતે રજૂ કરવું, કે ડી આપેલ તમામ. તો આ બધા કારણો હોઈ શકે છે કે એને શરીરની જાળવણી કરી, પછી ચેપ લાગતો અટકાવવા માટે, પછી અમુક જગ્યાએ કેવું હોય કે વિદેશમાં એમના છોકરા કેવું રહેતું હોય ને અહીંયા કોઈ મૃત્યુ એમનું સ્વજન પામ્યું હોય તો એટલા માટે એને સાચવવો પડે છે, બરાબર. તો એના માટે પણ કરવામાં આવતું હોય છે. તો આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ. 68મો ક્વેશ્ચન છે કે એમ્બ્લિમિંગ પ્રવાહીમાં મુખ્ય રાસાયણિક ઘટક કયો હોય છે? તો એ આલ્કોહોલ, બી ફોર્માલ્ડિહાઇડ, સી બ્લીચિંગ પાવડર, કે ડી મર્ક્યુરી. તો આન્સર આવશે ઓપ્શન બી ફોર્માલ્ડિહાઇડ. 69મો ક્વેશ્ચન છે કે આર્ટેરિયલ એમ્બ્લિમિંગમાં એમ્બ્લિમિંગ પ્રવાહી ક્યાંથી દાખલ કરવામાં આવે છે? તો એ શિરા દ્વારા, બી ધમની દ્વારા, સી પેટના પોલાણમાં, કે ડી મગજમાં. તો આન્સર આવશે ઓપ્શન બી ધમની દ્વારા. 70મો ક્વેશ્ચન છે કે કેવિટી એમ્બ્લિમિંગ માટે શરીરના પોલાણમાંથી પ્રવાહી કાઢવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો એ સ્કેલ્પ્સ, બી ટ્રોકાર, સી ફોર્સેપ, કે ડી સિરીઝ. તો આન્સર આવશે ઓપ્શન બી ટોરકા. હવે 71મો ક્વેશ્ચન મિત્રો જોઈએ કે ખાલી જગ્યા આપેલી છે કે એમ્બ્લિમિંગ પૂર્વના મૂલ્યાંકનમાં મૃતદેહનું ખાલી જગ્યા ચેક કરવું જરૂરી છે. તો એ વજન અને શારીરિક સ્થિતિ, પછી બી માત્ર કપડાં, સી માત્ર ઉંમર, કે ડી માત્ર વાળ. તો શું કરવામાં આવે છે ચેક? તો જે વજન અને શારીરિક સ્થિતિ હોય છે તે ચેક કરવામાં આવે છે. 72મો ક્વેશ્ચન છે કે કયા રોગોમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું એમ્બ્લિમિંગ કરતી વખતે અત્યંત સાવચેતી રાખવી પડે છે? તો એ જે ચેપી રોગો, બી હાડકાના રોગો, સી આંખના, કે ડી વારસાગત રોગો. તો આન્સર આવશે તમારો ઓપ્શન એ ચેપી રોગો. તો 73મો ક્વેશ્ચન કે એમ્બ્લિમિંગ નીચેનામાંથી કયું એમ્બ્લિમિંગનું કોમ્પ્લિકેશન્સ એટલે ખામી હોઈ શકે? તો એ પેશીમાં સોજો આવવો, બી પ્રવાહી શરીરના બધા જ ભાગોમાં યોગ્ય રીતે ન પહોંચવું, સી ચામડીનો રંગ બદલવો, કે કાળાશ પડવી, કે ડી આપેલ તમામ. તો આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ. હવે વિધાનવાળો ક્વેશ્ચન છે કે 74માં વિધાનવાળા MCQsમાં કે વિધાન એ મૃતદેહનું એમ્બ્લિમિંગ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના એનાટોમી અભ્યાસ માટે જરૂરી છે. કે વિધાન બી એમ્બ્લિમિંગ સડો કરતા બેક્ટેરિયાનો નાશ થાય છે. તો આન્સર આવશે ઓપ્શન સી બંને સાચા છે. તો જે કોલેજમાં વિદ્યાર્થીઓ જે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરે છે એના એનાટોમી અભ્યાસ માટે જરૂરી છે. સાથે સાથે જે એમ્બ્લિમિંગ જે બેક્ટેરિયા જે સડો કરતું હોય શરીરમાં તેનો નાશ કરે છે. 75મો ક્વેશ્ચન કે મેડિકલ સાયન્સમાં ડેડ બોડી ડોનેશનનું મુખ્ય મહત્ત્વ શું છે? તો એ ધાર્મિક વિધિ માટે, બી મેડિકલ વિદ્યાર્થીઓના માનવ શરીરના અભ્યાસ અને સંશોધન માટે, સી આર્થિક લાભ માટે, કે ડી પરિવારને રાહત આપવા. તો જે ડેડ બોડી ડોનેશન છે એ મેડિકલ વિદ્યાર્થીઓના માનવ શરીરના અભ્યાસ માટે અને સંશોધન માટે જરૂરી છે, એ માટે પણ કરવામાં આવતું હોય છે. 76મો ક્વેશ્ચન કે એમ્બ્લિમિંગ પ્રક્રિયા દરમિયાન મૃતદેહમાંથી રક્ત કાઢવાની પ્રક્રિયા સામાન્ય રીતે કઈ નળી દ્વારા થાય છે? તો એ ધમની, બી જ્યુગ્યુલર શિરા અથવા મોટી શેરી, સી લસિકા નળી, કે ડી શ્વાસ નળી. તો આન્સર આવશે ઓપ્શન બી જ્યુગ્યુલર શિરા અથવા અન્ય મોટી શિરા. 77મો ક્વેશ્ચન કે ફોર્મેલિન એ ફોર્માલ્ડિહાઇડ વાયુનું પાણીમાં અંદાજે કેટલા ટકા દ્રાવણ છે? તો એ 10%, બી 20%, સી 40%, કે ડી 100%. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી ઓપ્શન સી 40%. સામાન્ય રીતે 37થી 40% જેટલું હોય છે. 78મો ક્વેશ્ચન કે એમ્બ્લિમિક રેકોર્ડ્સમાં કઈ માહિતી હોવી ફરજિયાત છે? તો એ મૃતકનું નામ અને ઉંમર, બી મૃત્યુનું કારણ, સી એમ્બ્લિમિંગ કરવાની સહી અને તારીખ, કે ડી આપેલ તમામ. તો આન્સર આવશે તમારો ઓપ્શન ડી આપેલ તમામ. 79મો ક્વેશ્ચન છે કે મૃત્યુ પછી સ્નાયુમાં થતી જડતા એટલે કે અકળાઈ જવું એ તબીબી ભાષામાં શું કહે છે? તો એ આલ્ગોર મોર્ટિસ, બી રાઇગર મોર્ટિસ, સી લિવર મોર્ટિસ, કે ડી પ્યુટ્રિફિકેશન્સ. તો આન્સર આવશે તમારો ઓપ્શન બી રાઇગર મોર્ટિસ. હવે 80મો ક્વેશ્ચન છે કે વાતાવરણમાં તાપમાનની એમ્બ્લિમિંગ
પર શું અસર થાય છે? તો ઓપ્શન એ ઊંચા તાપમાને ડિકોમ્પોઝિશન એટલે કે સડવું ઝડપી બને છે. બી નીચા તાપમાને ડિકોમ્પોઝિશન ઝડપી બને છે. સી તાપમાનની કોઈ અસર થતી નથી કે ડી તાપમાન ઘટાડવાથી બેક્ટેરિયા વધે છે. તો આન્સર આવશે તમારો ઓપ્શન એ કે ઊંચા તાપમાને ડિકોમ્પોઝિશન એટલે કે સડવું ઝડપી બને છે. હવે 81મો ક્વેશ્ચન કે મૃતદેહમાં ડિકોમ્પોઝિશન એટલે કે સડવાની પ્રક્રિયાનું પ્રથમ બાહ્ય ચિહ્ન કયું જોવા મળે છે? તો ઓપ્શન એ પેટના જમણા નીચેના ભાગમાં લીલાશ પડતો રંગ જોવા મળવો, બી આંખો લાલ થવી, સી વાળ ખરવા કે ડી નખ વાદળી થવા. તો આન્સર આવશે તમારો ઓપ્શન એ કે પેટના જમણા નીચેના ભાગમાં લીલાશ પડતો રંગ જોવા મળવો. 82મો ક્વેશ્ચન છે કે જ્યોન હન્ટરનું નામ મેડિકલ સાયન્સના કયા ક્ષેત્ર સાથે વિશેષ સંકળાયેલું છે? તો એક્સરેની શોધ કરી, બી માઇક્રોસ્કોપની, સી આધુનિક એબ્લિમિંગ અને જે એનાટોમલ સ્પેસિમેન્સની જાળવણી અને ડી રક્તદાન. તો જે જ્હોન હન્ટર છે એણે આધુનિક એમ્બ્લેમિંગ જે આપણે આગળ પ્રક્રિયા બધી જોઈએ અને એનાટોમિકલ જે સ્પેસિસમેન છે એટલે કે જે સાધનો છે તેની જાળવણી કેવી રીતે કરવી તેના વિશે તેમણે અભ્યાસ કર્યો હતો. 83મો ક્વેશ્ચન છે કે ફિક્સેશન પ્રવાહી પેશીઓમાં કઈ પ્રાકૃતિક પ્રક્રિયાને અટકાવે છે? તો ઓપ્શન એ છે ઓટોલાઇસિસ અને પ્યુટ્રિફિકેશન્સ, બી રક્ત પરિભ્રમણ, સી શ્વસન કે ડી પાચન. તો આન્સર આવશે તમારો ઓપ્શન એ ઓટોલાઇસિસ અને પ્યુટ્રિફિકેશન. 84મો ક્વેશ્ચન છે જેમાં ખાલી જગ્યા આપેલી છે કે મેડિકલ કોલેજમાં લાંબા સમય સુધી સાચવવા માટે મૃતદેહને ફોર્માલિન ટાંકીમાં રાખવામાં આવે છે, જેમાં ફોર્માલિનની સાંદ્રતા સામાન્ય રીતે ખાલી જગ્યા હોય છે. તો એ 50%થી વધુ, બી 10%ની આસપાસ, સી 0% કે ડી 100%. તો આન્સર આવશે ઓપ્શન બી 10%ની આસપાસ. 85મો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયો એમ્બ્લેમિક પ્રવાહીનો પ્રકાર નથી? તો ઓપ્શન એ આર્ટિરિયલ ફ્લુઇડ, બી કેવિટી ફ્લુઇડ, સી સ્પ્લટીમેન્ટલ ફ્લુઇડ કે ડી ગ્રેસ્ટિસ જ્યુસ. તો આન્સર આવશે ઓપ્શન ડી ગ્રેસ્ટિસ જ્યુસ. 86મો ક્વેશ્ચન કે એનાટોમી મ્યુઝિયમમાં માનવ અંગોના સ્પેસિમેનનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે? તો એ માત્ર સુશોભન માટે, બી શિક્ષણ, નિદર્શન અને સંશોધન માટે, સી દર્દીઓની સારવાર માટે કે ડી ઔષધિ બનાવવા માટે. તો આન્સર આવશે ઓપ્શન બી શિક્ષણ, નિદર્શન અને સંશોધન માટે. 87મો ક્વેશ્ચન છે કે સ્પેસિમેન માઉન્ટિંગ અને મ્યુઝિયમમાં સ્પેસિમેન માઉન્ટિંગ માટે મ્યુઝિયમમાં સામાન્ય રીતે કયા જારનો ઉપયોગ થાય છે? તો એ પ્લાસ્ટિકની સાદી બોટલ, બી એક્રેલિક અથવા કાચના જાર, સી સ્ટીલના ડબ્બા કે ડી માટીના વાસણો. તો આન્સર આવશે ઓપ્શન બી એક્રેલિક અથવા કાચના જાર. 88મો ક્વેશ્ચન કે મ્યુઝિયમ જારમાં સ્પેસિમેનને ભીના રાખવી સાચવી રાખવા કયું પ્રવાહી સૌથી વધુ વપરાય છે? તો એ કેસરલિંગ સોલ્યુશન, બી માત્ર શુદ્ધ પાણી, સી મસ્ટર્ડ ઓઇલ કે ડી બેન્ઝીન. તો કયું વપરાય છે વધુ? કે કેસરલિંગ સોલ્યુશન. તો આન્સર આવશે ઓપ્શન એ. 89મો ક્વેશ્ચન છે કે કેસરલિંગ સોલ્યુશન 1નું મુખ્ય કાર્ય શું છે? તો એ રંગ પુનઃસ્થાપિત કરવો, બી પેશીઓનું ફિક્સેશન કરવું એટલે કે પ્રાથમિક જાળવણી, સી જારને સીલ કરવું અને ડી સ્પેસિમેનને સાફ કરવું. તો જે કેસરલિંગ સોલ્યુશન 1 છે એ શું કરે છે? પ્રાથમિક જાળવણી માટે ઉપયોગી છે અને જેમાં પેશીઓનું ફિક્સેશન કરે છે. હવે 90મો ક્વેશ્ચન કે કેસરલિંગ સોલ્યુશન 3નો ઉપયોગ શા માટે થાય છે? તો એ લાંબા સમય સુધી સાચવણી માટે, માઉન્ટિંગ પ્રવાહી માટે તરીકે, બી માત્ર સાફ કરવા માટે, સી રંગ કાઢવા કે ડી વિઘટન કરવા. તો આન્સર આવશે ઓપ્શન એ લાંબા સમય સુધી સાચવણી માટે, માઉન્ટિંગ પ્રવાહી તરીકે. 91મો ક્વેશ્ચન છે કે સ્પેસિમેનનો મૂળ રંગ પાછો લાવવા કેસરલિંગ 2 પ્રક્રિયામાં કયા રસાયણનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન હાઇડ્રોજન પેરોક્સાઇડ, બી આલ્કોહોલ, સી એસિટિક એસિડ કે ડી સલ્ફ્યુરિક એસિડ. તો આન્સર આવશે ઓપ્શન બી આલ્કોહોલ. 92મો ક્વેશ્ચન કે એક્રેલિક કે કાચના જારને હવાચુસ્ત બંધ કરવા માટે કયા પદાર્થનો ઉપયોગ થાય છે? તો એ ફેવિકોલ, બી ગ્લાસની પુટ્ટી, સિલિકોન સીલ અથવા એસ્પ્લાટમ, સી મીણબત્તીનું મીણ કે ડી સાદી પટ્ટી. તો આન્સર આવશે ઓપ્શન બી ગ્લાસ પટ્ટી, સિલિકોન સીલેટ અથવા એસ્પ્લાટમ. 93મો ક્વેશ્ચન છે કે મ્યુઝિયમ સ્પેસિમેનનું લેબલિંગ કેવું હોવું જોઈએ? તો એ અસ્પષ્ટ અને નાનું, બી સ્પષ્ટ, વોટરપ્રૂફ અને લાંબા સમય સુધી ટકે તેવું, સી પેન્સિલથી લખેલું કે ડી લેબલ લગાવવું જરૂરી નથી. તો આન્સર આવશે ઓપ્શન બી સ્પષ્ટ, વોટરપ્રૂફ અને લાંબા સમય સુધી ટકે તેવું. 94મો ક્વેશ્ચન કે સ્પેસિમેનને જારની અંદર યોગ્ય સ્થિતિમાં ઊભું રાખવા માટે તેને શેની સાથે બાંધવામાં આવે છે? તો એ લોખંડના તાર, બી ગ્લાસ પ્લેટ અથવા પરપેક્સ શીટ, સી લાકડાના ટુકડા કે ડી રબર બેન્ડ. તો આન્સર આવશે ઓપ્શન બી ગ્લાસ પ્લેટ અથવા પરપેક્સ શીટ. 95મો ક્વેશ્ચન વિધાનવાળા કે એમાં વિધાન 1 છે
કે મ્યુઝિયમ કેટલોગમાં સ્પેસિમેનની સંપૂર્ણ માહિતી, વર્ણન અને ક્લિનિકલ ઇતિહાસ હોય છે. એનું વિધાન 2 છે કે કેટલોગની મદદથી વિદ્યાર્થીઓ સ્પેસિમેન વિશે સરળતાથી સમજી શકે છે. તો એ કહે છે કે માત્ર એક સાચું છે, બી માત્ર 2 સાચા છે, સી 1 અને 2 બંને સાચા છે, ડી 1 અને 2 ખોટા છે. તો આન્સર આવશે તમારો ઓપ્શન સી કે 1 અને 2 બંને સાચા છે. બરાબર. હવે 96મો ક્વેશ્ચન છે કે ડ્રાય સ્પેસિમેન તરીકે મ્યુઝિયમમાં મુખ્યત્વે શેનો સંગ્રહ થાય છે? તો એ મગજ, બી હૃદય, સી હાડકાં અને કંકાલ તંત્ર, ડી યકૃત. તો આન્સર આવશે સી હાડકાં અને કંકાલ તંત્ર. 97મો ક્વેશ્ચન કે હાડકાં તૈયાર કરવાની પ્રક્રિયામાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો એ ડિહાઇડ્રેશન, બી પાણીમાં ઉકાળવું અથવા બેક્ટેરિયલ પ્રક્રિયાથી માંસ દૂર કરવું, સી ફોર્માલિનમાં ડુબાડવું કે ડી સ્ટેનિંગ કરવું. તો આન્સર આવશે ઓપ્શન બી પાણીમાં ઉકાળવું અથવા બેક્ટેરિયલ પ્રક્રિયાથી માંસ દૂર કરવું. 98મો ક્વેશ્ચન કે ખાલી જગ્યા પૂરવાની કીધી છે, જેમાં મ્યુઝિયમમાં સ્પેસિમેનની ચોક્કસ ઓળખ માટે દરેક જાર અને રેકોર્ડ બુક પર એક સમાન ખાલી જગ્યા નંબર આપવામાં આવે છે. તો એ ટેલિફોન, બી એક્સેસન નંબર, સી આધાર કે ડી પાન કાર્ડ. તો ચોક્કસ સ્પેસિમેનની ઓળખ માટે એક્સેસન નંબર આપવામાં આવે છે. તો આન્સર આવશે ઓપ્શન બી. 99મો ક્વેશ્ચન છે કે મ્યુઝિયમની જાળવણીમાં કઈ બાબત મહત્વની છે? તો નિયમિત રીતે જારમાં પ્રવાહીનું સ્તર ચેક કરવું અને ઘટતું હોય તો ઉમેરવું, બી જાર પરથી ધૂળ સાફ કરવી, સી સીલ બગડે તો તેને ફરીથી સીલ કરવું કે ડી આપેલ તમામ. તો મ્યુઝિયમમાં જે જાળવણી હોય છે તેમાં આ બધી વસ્તુઓ ચેક કરવામાં આવે છે. એમાં આવશે ઓપ્શન ડી આપેલ તમામ. પ્રવાહી ઓછું થઈ ગયું હોય તો તેમાં ઉમેરવું પડે છે, પછી જાર ઉપર જે ધૂળ સાફ કરવી પડે છે, પછી સીલ બગડેલું હોય તો તેને બીજી વખત ફરીથી સીલ કરવું પડે છે. આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે છે. લાસ્ટ ક્વેશ્ચન છે તમારો 100મો કે નીચેનામાંથી કયો વેટ સ્પેસિમેન માઉન્ટિંગનો ગેરફાયદો છે? તો એ લાંબા સમય પ્રવાહી ઉડી શકે છે અથવા ધૂંધળું થઈ શકે છે, બી વિદ્યાર્થીઓ વાસ્તવિક 3D રચના જોઈ શકે છે, સી પ્રોફિસ્ટ પેશીઓનો અભ્યાસ કરી શકે છે કે ડી સ્પેસિમેન સડતો નથી. તો આન્સર આવશે ઓપ્શન એ કે લાંબા સમય પ્રવાહી ઉડી શકે છે ને અથવા ધૂંધળું થઈ શકે છે. તો મિત્રો આ હતી તમારી MCQ સિરીઝ. આવી સિરીઝ આપણે કન્ટિન્યુ સ્ટાર્ટ જ રાખવાના છીએ. જેથી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દેજો, સાથે સાથે બીજા મિત્રોને શેર કરી દેજો. અને જેવી આ વિડીયોમાં 50 લાઇક કમ્પ્લીટ થઈ જશે તેવી તરત જ તમને PDF ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે. તો જલ્દીથી કમ્પ્લીટ કરી દેજો 50 લાઇક. અને થેન્ક યુ સો મચ મિત્રો. થેન્ક યુ.